અને મહી એટલે પૃથ્વીનો સ્વાદ મીઠો છે. જુઓ તીખાની વાત ને તારે ઘણી વખત કહેતો હતો, એક વાત મને યાદ આવે. અંગ્રેજીમાં ગરમ એટલે શું થાય? હોટ. અને તીખું એટલે હોટ. કેટલા લોકો કહે બહુ હોટ એટલે ઠંડુ છે. હું કહું કે ના, સો હોટ. મેં કહું ઠંડુ થાય કે આઈ મીન સ્પાઇસી. મેં કહું એટલે તીખું એટલે પણ હોટ કહેવાય. અગ્નિનો સ્વભાવ તીખો છે. અને આમે ઘણા બહુ ગુસ્સે થાય ત્યારે શું કહે? બહુ તીખો છે. અને ગુસ્સો એ પણ અગ્નિનો પ્રભાવ છે. અનેક નિયમ છે. જુઓ કેટલીક વસ્તુ પ્રાકૃતિક છે. જેટલી વસ્તુ તીખી છે એ ભોજનમાં ગરમ લેવામાં આવે. ગરમ હોય તો શોભે. જેટલું તમે તીખું ખાઓ એ ગરમ હોય તો શોભે. જે કોઈ તીખું ખાવે તમે જોજો, મરચાના ઘોટા તો કે ઠંડા કંઈ ન ખવાય. ગરમ ગરમ હોય તો જરા મજા આવે. અને જેટલું મીઠું છે એ ઠંડુ કરીને ગમે. ગળી વસ્તુ જેમ ઠંડી હોય એમ ગમે. જેટલી ઠંડકવાળી વસ્તુ ખાય બધી ગળી જ હોય. પછી રસમલાઈ હોય તો ને અંગુર રબડી હોય તો જેટલી ઠંડી હોય, જો ભાઈ ખાલી ખાલી ખુરશી આ બાજુ પડી, અંદરની બાજુ પડી, વાંધો નહીં. ખુરશી મૂકવાવાળા જરા અંદર મૂકજો ભાઈ. હા, 2 ફૂટ અંદર રાખજો. તો અહીંયા એ પણ વાત કહે કે જે ગરમ છે એ અગ્નિનો સ્વાદ છે, તીખો છે અગ્નિનો સ્વાદ છે, અને મીઠો છે પૃથ્વીનો સ્વાદ છે. લગત સવાદ સાધ જોજો કછું ભુક્ત હે. આના સાધકો સર્વોદયની સાધના જે કરતા હોય, પ્રાણની સાધના કરતા હોય સાધકોને જ્યારે જ્યારે તત્વ દેખાય આવે એટલે એમને તરત જ આ પ્રકારના સ્વાદની અનુભૂતિ થાય. ધીરજ અવંડ મન અગ્નિ અકલ્પત. પૃથ્વી તત્વનો સ્વભાવ ધીર ગંભીર છે અને અગ્નિ તત્વનો સ્વભાવ અકળામણ વાળો છે. આકુલ વ્યાકુળતા. આપણે ગુરુજીની નિશ્રામાં અમર મંત્ર સમજાવતા કહીએ છીએ કે જ્યારે પૃથ્વી તત્વ આવે શ્વાસમાં હોય ને તમે માળા લઈને બેસો, ધીર ગંભીર થઈ જાઓ, ડોલવાનું ચાલુ જ કરી દો, આગળ પેલી વાગે ના તોય ધીર ગંભીર થઈ જાઓ. પૃથ્વી તત્વનો સ્વભાવ છે. અને અગ્નિ તત્વનો કશું સામે ના આવે તો મનમાં આકળ